હા, નમસ્તે ભરતભાઈ. નમસ્તે. ભાલવાવથી બોલીએ છીએ ખેડૂત. હા બોલો ને. હવે 8 દિવસથી સતત કમોસમી વરસાદ વરસે છે અને ખેડૂતના ખેતરમાં કોઈ વસ્તુ કે કોઈ પાક રહ્યો નથી. હા, એની માટે વહેલે તમે તમારી જાહેરાત અને તમારો વિડીયો જોયો અમે, ત્યાર પછી અમને એમ થયું 10-15 જણા ખેડૂતો ભેગા થઈને કે આખી વાતનો એક જ જવાબ આપી દો, હારામાં હારું કરીને આવીશ. સરસ, લ્યો સરસ. તો ક્યારે તમને ક્યારેય નહીં ભૂલી. હા હા હા, હારામાં હારું કરીને આવીશ, મને પાકો ભરોસો છે. સરસ, લ્યો. તમારી પાસે બહુ મોટી અપેક્ષા હતી અમારે અને તમે અમને સરસ જવાબ આપી દીધો. લ્યો ભરતભાઈ, અમે બધા ખેડૂતો બેઠા છીએ અને તમારો બધા મને ખબર છે મારા વાલા, મેં કપાસ્યો મારી પાસે ફોલીને જોઈ લીધો બે દિન અંદર. તમારી પાસે અપેક્ષા શું કામ ખબર સાહેબ કે તમે ખેડૂત છો ને એટલે અપેક્ષા, બાકી અમે કોઈને ફોન નથી કર્યા. તમે મારી વાત સાંભળો, પહેલે દિવસે કોઈ મેદાનમાં નહોતો, હું પહેલો વરસાદ પડ્યો મેદાન આવ્યો. તમારો પહેલો વિડીયો જોયો. તમારો ઓલી ફેરે પહેલી વાર વરસાદમાં હું આવ્યો તો, હાલ ફેરે હું આવ્યો તો, સરકારે નોંધે લીધી. તમે મારી વાત સાંભળો, એને બધું કરવાય મળ્યા છે તારે. મેં કીધું સર્વે બરવે નું ન હોય, સીધા ખાતામાં જ નાખવા માંડો. સાહેબ એમ જ થયું કે અત્યારે પરિપત્ર અમે જોયો ને સાહેબ, તો એમાં એમ કે 7 દિવસમાં સર્વે. હવે મેં કીધું આમાં કઈ સર્વે ની તો સાહેબ કઈ જરૂર છે નહીં, એટલે તમને ફોન. ના, સર્વે જ છે આ બધું. આ બધાને ખેડૂત મોટા જોઈ લો એટલે સર્વે થઈ જાય, વસાઈ જાય, એના મોટા વાસી લ્યો ને. હા, એમ સાહેબ કે સર્વે કરીને હાલો. સર્વેમાં ખેતરમાં જે વસ્તુ બગડી ગઈ છે એને સર્વે ન થાય ક્યાં સુધી તો હાંસવીને બેહવું એને કરવું. ના, હાંસવા બાસવાનું કાંઈ નહીં. તમારી હું બેઠો છો ને, ખેડૂત દીકરો બેઠો. ખૂબ ખૂબ આભાર. તમને મોકો મળે એટલે કાઢી જ નાખજો ને મને કહી દેજો તમ તારે. હા, એક ફોટો પાડી લેવાનો, બીજું કાંઈ નહીં. હા હા સાહેબ, સરસ.